તો મિત્રો મારું નામ છે ઓમ રાવળ અને હું મેથ્સ ભણાવું છું। તો આજે આપણે બે દાખલા લખ્યા છે તેના વિશે ભણીએ। તો ચલો બે દાખલા તેના લખ્યા છે વિકલન। તો આપણે આ દાખલામાં વિકલન કરીશું। તો ચલો આનું સોલ્યુશન કરીએ। બરાબર, અહીંયા રકમમાં આપેલું છે x ની 4 ઘાત 4x³ + x² + x = 0। તો આનું આપણે વિકલન કરવાનું છે। dy/dx બરાબર શોધવાનું છે આપણે કે શું થાય વિકલન તેનું। તો આપણે શોધીશું dy/dx બરાબર x ની 4 ઘાત મતલબ d/dx કૌંસમાં x ની 4 ઘાત વત્તા કેટલી છે d/dx 4x³ 4x³ વત્તા જગ્યા નથી એટલે હું નીચે લખું છું, તમારે આગળ ના આગળ લખવાનું। હવે શેનો વારો આવ્યો x² તો d/dx કૌંસમાં x² મતલબ x ના પ્રત્યે વિકલન કરવાનું છે। એની આગળ d/dx કૌંસમાં x બરાબર 0। તો ચલો હવે dy/dx બરાબર x ની 4 ઘાત નું વિકલન શું થાય? તો આ 4 છે તે આગળ આવે 4x ઉપર જે ઘાત હોય એને 1 બાદ કરવાની। તો 4 ઘાત છે તો કેટલી 1 બાદ કરશું તો કેટલા વધશે 3। તો આવી ગયો આપણો આ વિકલન। એના આગળ વાળું કન્ડિશન 4x³ મતલબ 3 ને આગળ વડે ગુણવાના 4 જોડે આ 3 ને। તો 4 તેરી 12 ઉપર જે ઘાત હોય એમાંથી 1 બાદ કરી દેવાની મતલબ 3 માંથી 1 બાદ કરીએ એટલે 2 12x² + x² તો 2 આગળ લાવવાના x ના ઘાતમાં 2 માંથી 1 બાદ કરીએ એટલે 1 લખો ના લખો ચાલે। આગળ x નું વિકલન શું થાય 1 થાય બધાને ખબર છે। તો આવી ગયો આપણો જવાબ dy/dx બરાબર 4x³ 12x² 2x + 1 = 0। હવે એ જ પ્રમાણે આ દાખલો ગણીએ અને આ દાખલો ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલો છે એટલે મોસ્ટ IMP છે આ દાખલો। તો ચલો આપણે સોલ્વ કરીએ। તો dy/dx dy/dx = d/dx x³ plus d/dx 8xy plus y³ ની જગ્યાએ પ્લસ લખ્યું છે આ સાઈડ એટલે d/dx y³ ચલો બરાબર 64 નું વિકલન મતલબ અચળ છે મતલબ તેનું વિકલન શું થાય 0। તો ડાયરેક્ટ 0 લખી દેશું આપણે। હવે નીચે બરાબર x³ નું વિકલન શું થાય 3x² વત્તા 8xy નું વિકલન શું થાય? તો પહેલા આમાં 8 અચળ પદ છે તો 8 ને અલગ કાઢી લેશું કૌંસ કરશું એમાં x અને y ને ગુણાકારના નિયમની રીતે લખશું। તો પહેલા પહેલું પદ એમના એમ બીજા પદનું વિકલન મતલબ y નું વિકલન શું થાય dy/dx વત્તા y એમના એમ અને x નું વિકલન અને x નું વિકલન શું થાય 1 જ થાય। તો આપણે શું લખશું 1 કૌંસ પૂરો વત્તા y³ નું વિકલન શું થાય x ના પ્રત્યે વિકલન કરવાનું છે એટલે y³ નું વિકલન થાય 0। ચલો હવે આગળ જોઈએ 3x² હવે આ કૌંસ છૂટો પાડીએ આપણે તો 8x dy/dx વત્તા 8y વત્તા 0 બરાબર 0 0 ના લખો તો પણ ચાલે। હવે આ સાઈડ dy/dx આ 8 ચલો તો dy
dydx અને dydx બંને બાજુ સેમ છે એટલે બાદ કરીશું પેલી બાજુ. તો હવે થોડી જગ્યા નથી તો આ સાઈડ લખું, તો આ બધું આ સાઈડ આવી જશે. તો -3x² આ આવી ગયું. હવે આનો વાળો -8y બરાબર ની પેલી સાઈડ, આ dy/dx પેલી સાઈડ લઈ જશું આપણે, કેમ કે 8x dy/dx માંથી બાદ કરવાના છે એટલે. તો 8x dy/dx વત્તા dy/dx, આમાંથી હવે કોમન નીકળશે કઈ? dy/dx કોમન નીકળશે. તો હવે એને ડાયરેક્ટ આપણે લખી દઈએ. dy/dx કેટલા છે? 8x વત્તા 1. 1 કેમ લખ્યા? કેમ કે આના જોડે તો કઈ નહીં એટલે 1 આવે એટલે કોમન dy/dx કરે 8x + 1 કોમન નીકળે. તો આનો જવાબ આવશે dy/dx, આ ગુણાકારના પદમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારના પદમાં. તો 3x² - 8y upon 8x + 1 આ આનો ફાઇનલ જવાબ આવશે.